નરસિંહ મહેતા થયા ને 400 વર્ષ થયા. બાઈ મીરા થયા ને પણ એટલા જ વર્ષો થયા. તુલસીદાસજીને પણ લગભગ 400 વર્ષની આજુબાજુ થયું. બધા સમકાલીન સમયમાં થયા. એ કોઈ તમારે આપણે આમ બ્લડના સંબંધ વાળા ખરા કોઈ નહીં ને? તો આપણને બધાને યાદ છે ને કે નરસિંહ મહેતા ક્યાં થયા, બાઈ મીરા ક્યાં થયા, તુલસીદાસજી ક્યાં થયા, એ શું શું કરી ગયા આપણને બધાને યાદ છે. ને તો 400 વર્ષમાં લગભગ 12-15 પેઢી વીતી જાય. તે નરસિંહ મહેતાના સમયમાં આપણા કોઈક વડવા હશે કે નહીં હોય? હશે કે નહીં? તો જ આપણે હોય. સીધો હિસાબ છે. તો 14મી પેઢીને તમારા બાપા કોણ હતા કોને યાદ છે? નામ હાથો છોકરો કોણ નામ આવડે? એકાદા આંગળી ઊંચી કરો. અશ્વિનભાઈ, 14મી પેઢી બાપાનું નામ શું હતું? મુકેશભાઈ નહીં? સુરેશભાઈ? દિનેશભાઈ યાદ છે નહીં? અમૃતભાઈ, તમને કદાચ વડીલ યાદ હોય 14મી પેઢી દાદા કોણ હતા? નથી બાપા થાય ને પોતાના. બાપા થાય તો આપણે છોકરા એને ભૂલી ગયા. દુનિયા ક્યાં યાદ રાખવા નવરી છે? ક્યાં રાખવા નવરી છે? અમથે અમથો જીવ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ સ્વાન તાણે. મિથ્યા અહંકારમાં જિંદગી જીવે જાય છે. પ્રભુમાં પ્રેમ કરે, પ્રીતિ કરે અને દુનિયાને યાદ કરશે કે પ્રભુ રાજી થવે કામ કરે ને દુનિયા યાદ કરશે. બાકી બધાને ભૂલી જવાની. તો અબજો લોકો આવ્યા, અબજો વિદાય લઈ ગયા. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય છે. દિવસો પર દિવસ વ્યતીત થાય છે, બધાને હાલું જવાનું છે. પણ એની મધ્યે કામ કાઢતા આવડી જાય, એનો મેળ પડી જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.